હજુ 2 દિવસ રાજ્યમાં છવાયેલું રહેશે વાદળછાયું વાતાવરણ। રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી અપાઈ છે। ઉત્તર ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। મહીસાગર, પંચમહાલ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ માવઠાની સંભાવના છે। આગામી 2 દિવસ આણંદ, નડિયાદ અને વડોદરામાં વરસાદનું જોર વધશે, તો દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। હજુ કોઈ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો અને મહીસાગરના ભાગો તેમજ પંચમહાલના કોઈ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે। ખાસ કરીને હવે વરસાદ જે છે એનું જોર ટંક ભાગોમાં ઘટતું જશે અને આણંદ, વડોદરા, નડિયાદના કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ભિન્ન ભાગોમાં થશે, પરંતુ તારીખ 28 સુધીમાં કોઈ ભાગમાં વરસાદની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં ક્યાંક વાદળવાયુ આવી શકે, સૌરાષ્ટ્રના ભિન્ન ભાગમાં વાદળવાયુ આવી શકે। એટલે હવે કમોસમી વરસાદનું લગભગ જોર ઘટશે।